ભાજપના દિગ્ગજો મેદાને આવ્યા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ ઉમેદવારી નોંધાવી। પાલનપુર બેઠક પરથી હરી ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે। પોતાના સમર્થકો સાથે હરી ચૌધરીએ ઉમેદવારી નોંધાવી। 10 ઓક્ટોબરે 16 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાશે। એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી માળખું એટલે બનાસ ડેરીની ચૂંટણી છે તે જાહેર થતા જ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે તે વચ્ચે અનેક પૂર્વ એમએલએ પૂર્વ એમપીઓ છે તે પણ બનાસ ડેરીના ડિરેક્ટર માટે અત્યારે ફોર્મ ભરવા જોવા મળી રહ્યા છે। આ ચૂંટણી લડું છું। મને વિશ્વાસ છે પ્રદેશ ભાજપ પણ મારા ઉપર આશીર્વાદ રાખશે અને પાર્ટી જે નિર્ણય કરશે મારા માટે શિરોમણી છે। પણ મને વિશ્વાસ છે કે પાલનપુર તાલુકા જિલ્લાના પશુપાલકો સભાસદો મારા ઉપર આશીર્વાદ રાખશે અને હું પાલનપુર વિભાગથી ચોક્કસ વિજયી થઈશ। અને મારા ફાધર પણ જગાણા ડેરીના ચેરમેન હતા। આજે પણ હું જગાણા ડેરીનું પણ ચેરમેન છું અને સહકાર સંગઠન અને સત્તા ત્રણમાં પણ મારું સર્વિસ યોગદાન છે। આ જિલ્લામાં બધા જ મતદારોએ મને લોકસભાથી મળીને દરેક જગ્યાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે। દરેક માણસનો અધિકાર છે ફોર્મ ભરવાનો। દરેક ભાજપના કાર્યકર્તાને બનાસ ડેરી હોય કે લોકસભા હોય કે વિધાનસભા હોય કે જિલ્લા પંચાયત દરેકને પોતાનો ફોર્મ ભરવાનો અધિકાર છે। પછી પાર્ટી જે નિર્ણય કરે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાલન કરે છે। હું પણ એક પાર્ટીનો કાર્યકર્તા છું। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસ।